નજીક આવ્યા હાય ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ, જય અંબે. આજે હું આવી હતી મમ્મી પપ્પાના ઘરે અને એટલીસ્ટ બહુ થાક, બહુ ટાયર્ડ અને હું થોડીક બીમાર હતી એટલે આવી ગઈ હતી. એક દિવસ રહી અને હવે હું પાછી નીકળી રહી છું. થોડું સારું છે મને, તો હું જઈ રહી છું પાછું મારા ઘરે વિસનગર. તેની પહેલાં આપણે શું શું કરીશું, ક્યાં જઈશું અને હું તમને જલ્દી બતાવીશ. હાય હેલો. સો ફાઇનલી અમારું શૂટ પતી ગયું છે અને મારી સાથે છે મારો ફ્રેન્ડ. તમે બંને ગયા હતા? હા, પર્સ મૂક્યું? પર્સ મૂકી દીધું છે અને હવે અમે જઈએ છીએ બીજે કશે. હું તમને બતાવું. બોલ. નક્કી કર્યા ઓકે, તમારું ગમે તે સારા એવા સૂટમાં મેં કીધું સેટ કરી દઈશું. ડન ડન, થેન્ક યુ. તો આવી ગઈ છે હિતુની કાર, બેસી જઈએ. ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ પાટણની બહાર, જઈ રહ્યા છીએ. અમારું શૂટ ફિનિશ થઈ ગયું છે. હું હિતુ અને એમનો ફ્રેન્ડ છે. હવે આપણે ક્યાં જઈશું? પહેલાં એમને ડ્રોપ કરવા જઈએ છીએ, હે ને? નેક્સ્ટ લોકેશન તરત બતાવીશ. સો ફાઇનલી ગાઈસ, અમે લોકો ઊભા રહી ગયા છે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પુરાવા અને મારો ફ્રેન્ડ છે. સો હું ઊભી છું અહીંયા જયંબે ઢાબામાં. તો અમે લોકો થોડો ચાય નાસ્તો કરી લઈએ યા ફિર કોલ્ડ ડ્રિંક લઈએ, પછી અમે નીકળીશું. સો ફાઇનલી ગાઈસ, આજે મેં પાછું મન વાળી દીધું છે અને હું અહીંયા ઊભી છું એક જગ્યાએ જ્યાં બધું મળે છે નાસ્તો. મેં શેરડીનો જ્યુસ પીવો, પછી બતાવું. સો ફાઇનલી ગાઈસ, જોઈ લો, આપણે કશું નહીં મળતું આ સ્ટોર પર, ના આવતા કોઈ. સો ફાઇનલી ગાઈસ, મને મળી ગયું છે એક બીજી જગ્યા, હું તમને બતાવી દઉં. આજે અન્નપૂર્ણા હોટલ કરીને છે, ત્યાં મળી ગયું છે અમને ખાવાનું. સો ફાઇનલી ગાઈસ, ખાવાનું આવી ગયું છે મારું. હું તમને બતાવું કે આજે ખાવામાં મારો ફ્રેન્ડ મારા માટે શું લાવ્યો છે. એક ખાલી ડીશની અંદર હું ભરીને તમને બતાવું. અને દુનિયાનું સૌથી અનહાઇજેનિક પણ સૌથી ટેસ્ટી ફૂડ બતાવું. ચલો. અનહાઇજેનિક, જીમમાં જઉં છું પણ ખાઉં છું સમોસા, મારા ફેવરેટ. એન્ડ ટીકડી પકોડા જીમમાં ખાયા. જીમમાં જાઓ પણ પ્લીઝ આ ખાવાનું ના ભૂલતા. સો ફાઇનલી ધીસ ઇઝ માય ફેવરેટ ફૂડ ઇન all my life, and that's called pure ટીકડી વડા. This is a really good amazing. So finally guys, હું આવી ગઈ છું મારા ઘરે. પાકેલી હું આવી ગઈ છું મારા ઘરે. દેખો, ભૂત જેવા વાળવાળી ભાઈ હું તો. અરે તો નજીક આવ્યા. સો ફાઇનલી ગાઈસ, આજે હું થાકી પાકીને જીમમાંથી આવી હતી, પણ જીમ ગમે તેટલું કર્યા પણ ખાવાનું આપણે બહારનું. હું તમને બતાવું કે આજે મારા ડિનરમાં શું આવ્યું છે. ફાઇનલી ગાઈસ, આમાં છે બટર તંદૂરી રોટી. આજે આવ્યું છે સ્ટાર્ટરમાં ચીલી પનીર, યમ્મી તડકા દાળ. આજે છે છોલેનું શાક અને પનીરનું શાક, ખાટું અથાણું, રાઈસ અને પાપડ અને છે સલાડ. તો ચલો બધા આવી જાઓ. કોના આવા મારા જેવા જલસા છો રાતે ડિનરમાં આટલું સારું ખાવાનું ખાઈએ છીએ? પ્લીઝ કોમેન્ટ.